ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ. આજે આપણે જોવાના છે ટેટ 2 માટે એક્ઝામ પ્રિપેરેશન માટે, બરાબર. ધોરણ 8 ગણિત પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ, બરાબર. તેમાં પણ આપણે 10 MCQ જોવાના છે. ઓકે, તો આપણે પહેલા જોઈએ, જો સમય સંખ્યાઓ P/Q હોય તો નીચેનામાંથી કઈ શરત અનિવાર્ય છે? તો તેના માટે આપણે આ શરત અનિવાર્ય થશે. બરાબર. અહીંયા આપણો જવાબ આવે Q ઇઝ નોટ ઇક્વલ 0. તો તેના માટે આપણે જોઈએ તો સમય સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યા. તો આપણે જોઈએ કે જે સંખ્યાને P/Q સ્વરૂપે દર્શાવી શકાય અથવા લખી શકાય તેને આપણે સમય સંખ્યા કહીશું. અહીં લખીએ P/Q, બરાબર. જ્યાં P/Q એ પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર. તેમાં Q ક્યારેય 0 હોતો નથી, બરાબર. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. આમાં આવે B, Q ઇઝ નોટ ઇક્વલ 0. બીજો પ્રશ્ન, સમય સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં તટસ્થ ઘટક કયો છે? બરાબર. તો અહીં લખીએ સરવાળા માટે. અહીં લખીએ સરવાળા માટે અને ગુણાકાર માટે. ગુણાકાર માટે તટસ્થ ઘટક. તો સરવાળા માટે તટસ્થ ઘટક છે 0. તો અહીંયા લખીએ આપણે 0. અને ગુણાકાર માટે તટસ્થ ઘટક 1, બરાબર. આ આપણે યાદ રાખવાનું છે. તો શું સરવાળા માટે તટસ્થ ઘટક 0 થશે અને ગુણાકાર માટે તટસ્થ ઘટક 1. તો આપણને અહીં શું પૂછેલું છે? સરવાળા માટે. સરવાળાની ક્રિયા માટે તટસ્થ ઘટક કયું છે? તો 0 થશે. તો આપણો જવાબ અહીં આવે 0, C, બરાબર. આવી જ રીતે બીજા ઉદાહરણ પ્રશ્ન જોઈએ. ત્રીજા નંબરનું, -7/19 ની વિરોધી સંખ્યા જણાવો. તો આની વિરોધી સંખ્યા કઈ આવશે તે આપણને પૂછેલું છે. -7/19 ની વિરોધી સંખ્યા કઈ થશે? તો આની વિરોધી સંખ્યા +7/19. આ આપણું જવાબ થશે, બરાબર. તો અહીં B 7/19 જે -7/19 ની વિરોધી સંખ્યા છે. ઓકે, આગળ જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યાનો વ્યસ્ત ન મળે? તો અહીં 0 નો વ્યસ્ત ક્યારેય મળતો નથી, બરાબર. શું 0 નો વ્યસ્ત ક્યારેય મળતો નથી?
તો અહીંયા આપણો જવાબ આવે સી 0. 5મા નંબરનું 8/21 વ્યસ્ત સંખ્યા કઈ? તો વ્યસ્ત સંખ્યા આપણને પૂછેલું છે, બરાબર. તો અહીં લખીએ a/b. તો આ જે સંખ્યા આપેલી છે એની વ્યસ્ત સંખ્યા કઈ થશે? તો b/a. આની વ્યસ્ત સંખ્યા થશે, બરાબર. તો અહીં આપણને 8/21 આપેલ છે, તો આની વ્યસ્ત સંખ્યા 21/8 થાય છે, બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવેલી હોય છે? તો બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. આગળ પ્રશ્ન નંબર 7. a(b+c) બરાબર ab+ac એ કયો ગુણધર્મ દર્શાવે છે? તો આમાં આવશે વિભાજનનો ગુણધર્મ. પછી કઈ બે સમય સંખ્યાઓનો વ્યસ્ત તે સંખ્યા પોતે જ મળે છે? તો 1 અને -1 એનું વ્યસ્ત આપણે કરીએ તો આપણને આ સંખ્યા પોતે જ મળે છે. પછી આગળ a+b a+b(c) બરાબર a+b+c એ કયો ગુણધર્મ દર્શાવે છે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ અહીં આપણે જોઈએ તો આ એક જૂથ પડેલ છે અને આ એક બીજો જૂથ છે. તેવી જ રીતે આ એક જૂથ છે અને આ એક બીજો જૂથ છે. તો અહીં બે જૂથ પડે છે, તેથી આપણે કહી શકીએ કે આ એક જૂથ છે, આ બીજો જૂથ છે અને તેને જૂથના ગુણધર્મ કહીશું. તો આ શું દર્શાવે? જૂથનો ગુણધર્મ દર્શાવે છે, બરાબર. તો 9મા નંબરના પ્રશ્નમાં આપણને જૂથના ગુણધર્મ જોવા મળે છે. છેલ્લો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ સંખ્યા સમય સંખ્યા નથી? તો સમય સંખ્યા એ 5/0 એ સમય સંખ્યા નથી, કારણ કે જે સંખ્યાને આપણે p/q સ્વરૂપે લખી શકીએ તે સમય સંખ્યા છે, પરંતુ q ક્યારેય 0 હોતો નથી. આ આપણને પહેલા જ જણાવવામાં આવેલ છે. માટે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 5/0 એ જ્યાં 0 એ q છે, તો q ક્યારેય 0 હોતો નથી. તેથી કહી શકાય કે 5/0 એ સમય સંખ્યા નથી, બરાબર છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં, બરાબર. ચેનલનું નામ જ્ઞાનવીર છે. ઓકે. જો કન્ટેન્ટ ગમતું હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.